બોલી શકશો, પણ આવનારા 5 વર્ષ પછી કે 3 વર્ષ પછી જે ચૂંટણીઓ આવવાની છે એની અંદર આ આગેવાનોને માઇક પકડવામાં તકલીફો પડશે, એનો જવાબ પણ અહીંયા બેઠેલો સમાજ આપશે। અને જે આગેવાનો બનાયા છે એમને પણ વિનંતી કરું છું, આ સમાજ તમારી સાથે હતો, ઠાકોર સેના તમારી સાથે હતી, ત્યારે તમને તાલુકા જિલ્લા પંચાયતોની ટિકિટ મળી છે અને ત્યારે તમે ધારાસભ્યો બન્યા છો, અને સમાજ સાથે હતો અને ઠાકોર સેના સાથે હતી ત્યારે તમે જીતી શક્યા છો અને આજે કોઈ નાના મોટા હોદ્દા ઉપર બેઠા છો। અને એ હોદ્દા ઉપર બેસી અને પાર્ટીઓના પૈસાથી પોતાના સ્વાર્થ માટે તમે જો સમાજને તોડવાનું કામ કરશો, સમાજને આક્ષેપો કરી અંદર અંદર ઝઘડાવાનું કામ કરશો, તો સમાજ આવા આગેવાનોને ક્યારેય માફ નહીં કરે। અને અહીંયા બેઠેલો એક એક વ્યક્તિ આવા આગેવાનોની સામે લડશે અને આવનારા સમયમાં આવા આગેવાનો ક્યાંય મંચ ઉપરથી બોલશે તો એમની વિરુદ્ધમાં આખા જિલ્લાનો ઠાકોર સમાજ અને નાની મોટી સમાજો સાથે મળી અને અવાજ ઉઠાવશે। અને જે આક્ષેપો કર્યા છે એવા તમામ આગેવાનોને કહેવા માંગુ છું કે તમારી જોડે કોઈ આધાર પુરાવા હોય, તમારી જોડે જો કોઈ નક્કર પુરાવા હોય તો સમાજની સામે તમે રજૂ કરો, અમે આ સમાજમાં ફરવાનું બંધ કરી દઈશું। અલ્પેશભાઈ ઉપર જે આક્ષેપો થઈ રહ્યા છે, 90 કરોડ રૂપિયા અલ્પેશભાઈએ લીધા, અલ્યા ભાઈ મુખ્યમંત્રીનો દાવેદાર હોય તો કોઈ પાર્ટી 90 કરોડ રૂપિયા ના આપે, અને 90 કરોડ રૂપિયા જો કોંગ્રેસ વાળા આપતા હોય, એમણે ભાજપ ઉપર આક્ષેપ કર્યો છે કે 90 કરોડ રૂપિયા આપ્યા, અરે 90 કરોડ રૂપિયા જો કોંગ્રેસ વાળા આપતા હોય આ સમાજને તો આજે પણ અલ્પેશભાઈ કોંગ્રેસનો પ્રચાર કરશે, પણ માત્ર બદનામ કરવા માટે, સમાજને તોડવા માટે, આ સમાજની જે એકતા છે, નાના મોટા સમાજો આપણી સાથે જોડાયા છે, આ તમામ સમાજોને અંદર ખાને દૂર કરી અંદર ભાગલા પાડી અને પાર્ટીઓ પોતાનું રાજકારણ કરી રહી છે। એટલે આવા લોકોને જવાબ આપતા શીખવું પડશે। અહીંયા બેઠેલા તમામ આગેવાનો યુવાન મિત્રોને વિનંતી કરું છું કે આક્ષેપો કરવા માત્ર આક્ષેપ પૂરતા છે, પણ એને સાબિત કરી બતાવે। સમાજની પણ ફરજ બને છે કે આવા આગેવાનો મંચ ઉપરથી બોલતા હોય ત્યારે ઉભા થઈને એને જવાબ આપીએ, એના જોડે જવાબ માંગીએ કે સમાજને એક કરવાનું જેણે કામ કર્યું છે, આખા ગુજરાતના સમાજને અને નાની મોટી સમાજોને એક મંચ ઉપર લાવવાનું કામ કર્યું છે, એવા અલ્પેશભાઈ ઉપર જ્યારે આક્ષેપો થતા હોય ત્યારે આપણે સમજવાની જરૂર છે કે આખા ગુજરાતનું કોઈ રણી ધણી નહોતું, આ નાની મોટી સમાજોનો કોઈ અવાજ નહોતું સાંભળતું, અને એવા સમયે જ્યારે અલ્પેશભાઈએ આખા ગુજરાતની અંદર રાત દિવસ એક કરી અને જ્યારે નાની મોટી સમાજોને એક કરી આપણે એકબીજાને ઓળખતા નતા, ઓળખતા થયા છીએ। આજે વિધાનસભાની અંદર, તાલુકા જિલ્લા પંચાયતની અંદર આપણા ગરીબ સમાજોનું, નાના મોટા સમાજોનું જે પ્રભુત્વ વધ્યું છે એ માત્ર આપણી એકતાનું કારણ છે, આપણી જાગૃતિનું કારણ છે, અને એ જાગૃતિ આપણને અલ્પેશભાઈએ આપી છે। આ લોકો અલ્પેશભાઈ ઉપર આક્ષેપ કરે છે એનું પણ કારણ છે કે અલ્પેશભાઈની સાથે ગુજરાતના તમામ નાના મોટા સમાજો જોડાઈ ગયા છે, અલ્પેશભાઈની સાથે આખો ગુજરાતનો ઠાકોર સમાજ જોડાઈ ગયો છે। અને જો આવી એકતા આવનારા સમયમાં રહેશે, કાયમી આ સમાજ અને નાની મોટી સમાજો અલ્પેશભાઈની સાથે જોડાયેલી રહેશે તો પાર્ટીઓનું રાજકારણ નહીં ટકે, પાર્ટીમાં બેઠેલા આગેવાનો રાજકારણ નહીં ટકે, આગેવાનો સમાજ એમની સાથે નહીં રહે। એના માટે અલ્પેશભાઈ અને આ સમાજને તોડવા માટે આગેવાનો જાહેર મંચ ઉપરથી બોલી રહ્યા છે। એમને વિનંતી કરીએ છીએ કે તમે તમારું રાજકારણ હાચવીને બેસો, સમાજમાં ભાગલા પાડવાની જરૂર નથી। એક વખત તમે સમાજ ઉપર આક્ષેપ કરશો, એક વખત તમે અલ્પેશભાઈના વિરુદ્ધમાં બોલશો, પણ આવનારી ચૂંટણીઓમાં તમે આ સમાજના ગામડાઓમાં નહીં ઘૂસી શકો, આ સમાજ તમને નહીં ઘૂસવા દે, એનું પરિણામ પણ આપ્યું છે। અમારા દિયોદર તાલુકાના આગેવાને અલ્પેશભાઈ ઉપર આક્ષેપો કર્યા, કોંગ્રેસના થોડા ઘણા પૈસા લઈ અને અલ્પેશભાઈ ઉપર આક્ષેપ કર્યા કે અલ્પેશભાઈ આટલા કરોડ રૂપિયા લીધા છે, સ્વરૂપજી આટલા કરોડ રૂપિયા લીધા છે, મુકેશજી આટલા લાખ રૂપિયા લીધા છે, તો એ ભાઈ જોડે કોઈ પુરાવો નતો। આખા ગુજરાતમાંથી 5000 લોકોએ ફોન કર્યા કે બળવંતજી તમે આક્ષેપ કર્યો છે એનો જવાબ આપો, તો એ તો કે હું એપ્રિલ ફૂલ બનાવતો હતો। એ તો લોકો આવી વાતો કરે છે, મારા જોડે કોઈ આધાર પુરાવો નથી। એટલે આવા ખોટા આક્ષેપો કરી અને સમાજને તોડવાનું કામ થઈ રહ્યું છે। પાર્ટીના લોકો આપણા આગેવાનોને હાથા બનાવે છે, બીજા કોઈની તાકાત નહીં આપણા વિરુદ્ધમાં આક્ષેપો કરી શકે। પાર્ટીના આગેવાનો કેમ મંચ ઉપરથી નથી બોલતા અને આપણા જ આગેવાનોને આગળ કરી
અને અહીંયા સમાજને તોડવાનું કામ કરવામાં આવે છે। કારણ કે એ લોકોને ખબર છે કે આ વખતે આખા જિલ્લાનો ઠાકોર સમાજ એક છે। ભાજપના કાર્યકર્તાઓ હોય કે કોંગ્રેસના કાર્યકર્તાઓ હોય કે નાની મોટી તમામ સમાજના આગેવાનો હોય, એ તમામ લોકોએ આપણા અપક્ષ ઉમેદવાર અને ઠાકોર સમાજને સમર્થન આપ્યું છે। એટલે આ સમર્થન તોડવા માટે આપણા જ આગેવાનોને મંચ ઉપરથી બોલાવવામાં આવે છે। એટલે સમાજ અંદર અંદર ઝઘડા કરે, સમાજ અંદર અંદર ભાગલામાં વેચાય અને આ સમાજની એકતા તૂટી જાય। નાની સમાજો, નાની મોટી જે સમાજો સમર્થન કરી રહી છે એ તમામ સમાજો આપણને સમર્થન ના કરે, આવો ખરાબ સંદેશ આપવા માટે આ લોકો સમાજને તોડવાનું કામ કરી રહ્યા છે। પણ આપ સૌને વિનંતી છે કે અલ્પેશભાઈ ઉપર આખા ગુજરાતના સમાજે ભરોસો મૂક્યો છે। નાની મોટી તમામ સમાજો આજે અલ્પેશભાઈને સમર્થન કરી રહી છે અને બનાસકાંઠાના તમામ સમાજના લોકો આપણને આજે અપક્ષ ઉમેદવાર અને ઠાકોર સમાજના પ્રતિનિધિને પોતાના પ્રતિનિધિ તરીકે સમર્થન આપી રહ્યા છે। ત્યારે આપણી સૌની ફરજ બને છે કે આપણે ખભે ખભો મિલાવી અને આપણે આપણા ઉમેદવારને જીતાડવા માટે ઘર ઘર સુધી આપણા ગેસના બાટલાનું નિશાન પહોંચાડીએ। માતાઓ હોય, બહેનો હોય, વડીલો હોય, જે આપણી મિટિંગમાં ના આવી શકતા હોય એવા તમામ લોકો સુધી આપણે પોતે ઉમેદવાર બની, સૌરભજી ચૂંટણી લડે છે એ રીતે નહીં, સૌરભજીને આખા જિલ્લાના સમાજે ઉમેદવાર બનાવ્યા છે, નાની મોટી સમાજોએ સમર્થન આપી અને ઉમેદવાર બનાવ્યા છે। એટલે આપણી સૌની ફરજ બને છે કે આપણે પોતે ઉમેદવાર છીએ એ રીતે આપણે ઘર ઘર સુધી જઈએ। 1000 થી વધારે ગામડાઓ છે, ઉમેદવાર 10 દિવસની અંદર તમામ ગામોમાં પહોંચી ના શકે, એટલા માટે આપણે પોતે ઉમેદવાર બની અને ઘર ઘર સુધી જઈ, ગામ ગામ સુધી જઈ અને આપણે આપણું નિશાન સમજાવવું પડશે। આપણે મિટિંગોમાં જઈશું, પ્રચાર કરીશું, પણ આપણે ઘર સુધી, પરિવાર સુધી, આપણી આજુબાજુ રહેતી નાની મોટી સમાજો સુધી જો આપણું ગેસના બાટલાનું નિશાન નહીં પહોંચાડીએ તો આપણને પરિણામ મળવું મુશ્કેલ છે। એટલે પરિણામથી આગળ વધી ગયા છીએ આપણે, પણ ગેસના બાટલાનું નિશાન ઘર ઘર સુધી પહોંચે, 23 તારીખે પૂરેપૂરું મતદાન થાય, આપણા ફેવરનું નાની મોટી તમામ સમાજોનું સમર્થન લઈ અને આપણે એક પણ વોટ બાકી ના રહે અને 23 તારીખે જેવું મતદાન થાય એવી તમામ બૂથો ઉપર આપણા નાના મોટા સમાજોની, ગરીબ સમાજોની એક લાઈનો જોવા મળે અને આખા ગુજરાતમાં એક મેસેજ જાય કે આ વખતે બનાસકાંઠા આખું સાથે મળી અને અપક્ષ ચૂંટણી લડી રહ્યું છે। એક ઠાકોર સમાજને ઉમેદવાર એટલા માટે મૂકવામાં આવ્યા છે કે સૌથી વસ્તી વધારે ઠાકોર સમાજની છે અને 60 વર્ષ સુધી ઠાકોર સમાજ સાથે અન્યાય થયો છે। એટલે તમામ સમાજોએ આ વખતે સમર્થન કર્યું છે અને એક તરફી શાસનથી જ્યારે સમાજ કંટાળ્યો હોય, નાની મોટી સમાજો કંટાળી હોય, ત્યારે તમામ લોકોની ફરજ છે કે આપણે સૌ સાથે મળી અને આ બનાસકાંઠા જિલ્લાની અંદર આપણા ગરીબોના અવાજ એવા સ્વરૂપજી ઠાકોરને જંગી મતોથી જીતાડી અને આવતી 23 તારીખે બતાવી દઈએ આખા ગુજરાતને કે બનાસકાંઠાના નાના મોટા સમાજો ક્યારેય દબાણા નથી અને ક્યારેય દબાયેલા રહેવાના નથી। આ તમામ સમાજો પોતાના અધિકાર માટે લડતા શીખ્યા છે, લડી રહ્યા છે અને એનું પરિણામ પણ આ ગરીબ સમાજો લઈને રહેશે। આપણી વચ્ચે આપણા લોકલાડીલા આપણા નેતા અલ્પેશભાઈ ઠાકોર પધારી રહ્યા છે। તાળીઓના ગડગડાટથી આપણે એમનું સ્વાગત કરીશું। આપણી વચ્ચે આપણા મુખ્ય મહેમાન ભાઈ શ્રી અલ્પેશજી આપણી વચ્ચે આવી ચૂક્યા છે। તો અહીંયા ઠાકોર સમાજ વતી, શમશેરપુરા ગામ વતી અને તમામ સમાજના આગેવાનો અહીંયા બેઠા છે, એમના વતી અમે અહીંયા એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ।
વ્યવસ્થા જાળવજો, બધા જ સ્વયંસેવક બનજો અને બધા જ પોતાની જવાબદારી સમજી અને જગ્યા થોડી નાની છે, જગ્યા પણ નાની પડી ગઈ છે, એટલે આપ બધા હોશિયાર છો, સમજુ છો, એટલે પોતાનું જાતે જ સ્વયંસેવક બની અને વ્યવસ્થા ના ખોરવા એવું કામ કરજો. બધાને વિનંતી, આગળ ઉભેલા વ્યક્તિ બેસી જાય. આપણી વચ્ચે આપણા મુખ્ય મહેમાન અલ્પેશજી અહીંયા ઉપસ્થિત છે, તો આપણે એમના સ્વાગત માટે જેને પણ અહીંયા હું આવકારું એ એમનું સ્વાગત આવી કરે. શમશેરપુરા ગામના સરપંચ શ્રીને હું અહીંયા વિનંતી કરું કે એ સાફો બંધાઈ અને ભાઈ શ્રી અલ્પેશજીનું સ્વાગત કરશે. શમશેરપુરા સરપંચ સાફો જોરદાર તાળીઓથી આપણે વધાવી લેશું. હવે શમશેરપુરા ગામને જે ઠાકોર સેનાની યુવા ટીમ છે અને ઠાકોર સમાજના યુવાનો છે, એમને વિનંતી કરું કે ફૂલોના હારથી તમામ ટીમ અહીંયા આવી જાય અને ફૂલોના મોટા હાથે સ્વાગત કરશે. શમશેરપુરા યુવા ટીમ બધા બેસી જાજો, સાહેબનું સ્વાગત થાય છે. તાળીઓ, સાહેબનું સ્વાગત થાય એટલે તાળીઓના ગગડાટ હોવા જોઈએ. આખા બનાસકાંઠામાં તાળી સંભળાવી જોઈએ. ધન્યવાદ. અલ્પેશભાઈને પણ પોતાનું સ્થાન ગ્રહણ કરે. હવે આપણા ઉમેદવાર ભાઈ શ્રી સ્વરૂપજી પણ અહીંયા ઉપસ્થિત છે, તો એમને પણ અહીંયા સ્વરૂપજીનું સ્વાગત શમશેરપુરા યુવક મંડળ એમના બે સભ્યો આવીને કરશે, ધનાજી બાબુજી અને પ્રહલાદજી ખેમાજી. સ્વરૂપજી સાહેબનું સ્વાગત કરશે. સાફો બંધાઈ સ્વાગત થાય એટલે તાળીઓના ગગડાટ રાખો. હવે આપણે ઘણા સમયથી રાહ જોઈને બેઠા છીએ અને જેનો આપણે ઇંતજાર હતો એવા આપણા ભાઈ શ્રી અલ્પેશજી આપણી વચ્ચે ઉપસ્થિત છે. અને આજે સાહેબ આખા બનાસકાંઠાની પ્રજા અહીંયા ઉપસ્થિત છે. તમામ સમાજના આગેવાનો છે, સરપંચો છે, ડેલિગેટો છે, યુવાનો છે. તો આજે અમને અહીંયા એવું ભાણું પીરશો કે આવનાર 20 વર્ષ સુધી આ બંને પક્ષો યાદ કરી જાય એવો આપની પાસેથી મેં આશા રાખીએ છીએ. હેલો, આજની આ સભાની અંદર ઉપસ્થિત મંચસ્થ આગેવાનો,
યુવાન દોસ્તો, માતાઓ અને બહેનો, આજે અરે ભાઈ જેમ ઉભા રહેવા દો દાદા. આજની આ મીટિંગમાં ઘણા બધા સવાલોના જવાબો પણ આપવા છે કે અલ્પેશભાઈએ કેમ આમ કર્યું, શું થયું, કેમ પોતાના હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું. અનેક સવાલો લોકોના મનમાં હશે. એટલે રાજનીતિ પસંદ કરીએ તો પણ વિરોધ કરવાનો, રાજનીતિ છોડીએ તો પણ વિરોધ કરવાનો. પણ આ બધામાં સવાલ તમને કરું છું કે જે લોકોએ રાજનીતિ છોડવા માટે મજબૂર કર્યો, જે લોકોએ હોદ્દાઓ છોડવા માટે મજબૂર કર્યો, એ લોકોના સવાલો તમારે જાણવા છે કે નથી જાણવા? એ લોકોએ શું કર્યું? એવું તો શું કર્યું કે અલ્પેશ ઠાકોર, સિંહ જેવો અલ્પેશ ઠાકોર મજબૂર થઈ અને પોતાના હોદ્દાઓ પરથી રાજીનામું આપવું પડે? ભાઈ ઇકો બંધ કરજો. આપને દિલ ખોલીને કહેવા આવ્યો છું, કોઈનાથી ડરું, કોઈનાથી ડગું એ મારી વિચાર નથી, મારી વિચારધારા પણ નથી. પણ દિલ ઉપર જ્યારે ઘા થાય, દિલ ઉપર ડામ દેવાનો પ્રયત્ન થાય, ત્યારે દુઃખ થાય છે કે હામી છાતીએ ગોળી મારી દો પણ પીઠ ઉપર વાર તો ના કરો. છેલ્લા 1 વર્ષથી જ્યાં સમર્થન કર્યું, જે પાર્ટીને મદદ કરી, કોબલે ને કોબલે મત આપ્યા, જ્યાં જીતવાના સપના પણ એમને નતા આવતા, ત્યાં જંગી લીડથી જીતાડ્યા પછી વારંવાર અપમાન. કંઈક સારું થાય તો કે અમે કર્યું. કચ્છના રણમાં પણ ક્યાંક તકલીફ પડે, કંઈક ખોટું થાય તો અલ્પેશ ઠાકોર ને એના લોકો કરતા હશે. ગુના તમે કરો અને એની સજાનું એલાન અમારી વિરુદ્ધ કરો. ખોટા કામ તમે કરો, એની બદનામી અમને આપો. 1 વાર, 2 વાર, 3 વાર, વારંવાર આ બધું બન્યું. મેં તમામ નેતાઓને અપીલ કરી, તમામ મોટા નેતાઓને અપીલ કરી, ભરતસિંહ સોલંકીને કહ્યું મેં કે સાહેબ, આ લોકો અમને હેરાન કરે છે, અપમાન કરે છે, ક્યાંક મારા યુવાનોને દબાવવાનો પ્રયત્ન કરે છે, ક્યાંક તમારી સાથે જોડાયેલા લોકો પણ અમારી સાથે દુશ્મન જેવો વ્યવહાર કરે છે, કંઈક તો કરો. તો કે ના, કરું છું. માત્ર ખાલી વાતો. અને બીજા દિવસે પ્રદેશ પ્રમુખ એવું નિવેદન કરે કે અલ્પેશ ઠાકોર કે એની સેના કે સમાજના કારણે નથી જીત્યા. આઉટ ટીવી મીડિયાની અંદર બોલવામાં આવે. પૂછ્યું, એમને ક્લિયર કટ પૂછ્યું કે સેના અને સમાજના કારણે તમારી જીત થઈ કે ના થઈ, અને એની સાથે જોડાયેલા તમામ ઓબીસી, એસસી, એસટી ના ગરીબ લોકોની એકતા અને એમના સમર્થનથી આ જીત થઈ કે ના થઈ? તો કે ના, તો અમારી પાર્ટીની તાકાત હતી. તમારી પાર્ટીની તાકાત હતી તો કેમ માત્ર 50 થી અંદર જ રમતા હતા? પહેલી વાર 85 એ પહોંચ્યા. સવાલ એટલે કરવો પડે. એમણે કહ્યું કે સેનાથી, એકતા મંચથી કોઈ ફાયદો નથી થયો, તો બતાવી દો સેનાની તાકાત કે સેના શું કરી શકે છે. બતાવી દો ગરીબોની તાકાત, બતાવી દો એ તમામ સામાન્ય સમાજોની તાકાત. વારંવાર એકની એક વાત. શેના માટે હેરાન કરો છો? શેના માટે આવી પરિસ્થિતિ નિર્માણ? અમે એવું કયું ખરાબ કામ કર્યું? અમારે એવો કયો નિર્ણય કર્યો? અમારા નિર્ણયમાં ભૂલ થઈ?
એવી તો કઈ ભૂલ થઈ અમારાથી કે તમે વારંવાર અમારી સાથે ગુનેગાર જેવો વ્યવહાર કરો છો? અમારી ભૂલ એ હતી કે અમે તમને સમર્થન કર્યું. અમારી ભૂલ એ હતી કે અમે તમને મદદ કરી. અમારી ભૂલ એ હતી કે અમને એવું હતું કે આ ગરીબોના અધિકારની વાત હશે, અહીંયા ગરીબોના અધિકારોનું રક્ષણ હશે, અહીંયા ગરીબોને સન્માન મળશે, અહીંયા પછાતોને સન્માન મળશે. પણ માફ કરશો, અમારું અપમાન ને અવગણના સિવાય અમને કઈ નથી કર્યું. મેં માત્ર હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું. માત્ર કોંગ્રેસ પાર્ટીના તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું. એમાં તો જણ કે હું કાળો ચોર હોઉં, વાલીઓ લૂંટારો હોઉં, એ પ્રકારનું ચાલુ કરી દીધું. અને એથી આગળ સાત વકીલોને નિમવામાં આવ્યા અને એવું કહેવામાં આવ્યું અને અપમાનિત કરીને ખદેડી મૂકો વિધાનસભામાંથી. મેં ક્યારેય ધારાસભ્યમાંથી રાજીનામું નથી આપ્યું આજ દિન સુધી, કારણ કે મારી જવાબદારી છે મારા લોકો માટે વિધાનસભામાં રહી મારા લોકો માટે મારે લડવું છે. પણ એમને નક્કી કર્યું કે આને ધારાસભ્ય પદમાંથી અપમાનિત કરીને કાઢી મૂકો. સાહેબ, જે પાર્ટીને 85 સુધી પહોંચાડી એ પાર્ટીના લોકો એવા સપના જોવે ક્યારે અપમાનિત કરીને ધક્કા મારીને વિધાનસભામાંથી બહાર કાઢો. તો એમને પર કહેવા માંગુ છું, તાકાત હોય તો તમતાર કાઢી જ બતાવો. જવાબ આપવા માટે મારા લોકો બેઠા છે. ચૂંટણી પહેલા નહીં હટાવે. નક્કી કર્યું કે પહેલા ચૂંટણી પહેલા કાઢી મૂકીએ, પણ પછી નક્કી કર્યું કે ચૂંટણી પછી કાઢી મૂકશું. અરે આજે કાઢો તો કાલે કાઢો, પણ મારા લોકો માટે લડવાનું અલ્પેશ ઠાકોર ક્યારેય બંધ નહીં કરે. વારંવાર આ તમને આ દાખલા આપું છું. તમે કહો છો કેવું અપમાન, તો આ દેખાતો દાખલો. ફક્ત મેં પાર્ટીના હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું અને ત્યાં તો મને અપમાનિત ક્યાંક એમના સ્ટેજ ઉપરથી મને કાળો ચોર કહેવામાં આવે. અરે ક્યાંક એમના મગતરાઓ સામાન્ય જેમને 90 કરોડ શું છે, 90 કરોડમાં કેટલા મીંડા થાય મને હજુ તો ગણવા પડે. ગણવું પડે કે 90 કરોડ એટલે કેટલી મોટી રકમ. 90 કરોડમાં તો મારી 90 સ્કૂલો ઉભી થઈ જાય. સાહેબ, 90 ની વાત છોડો, મને 50 આપી દો. તમે કહો ત્યાં ઉકાળા પગે દોડવા તૈયાર છું. મારી 50 સ્કૂલો તો ઉભી થઈ જશે. પણ પૈસા માટે કે પદ માટે વેચાય કે ડરે એ અલ્પેશ ઠાકોર નથી. જોઈ રહ્યા તો હું પણ વારંવાર કે કેટલી નિમ્ન કક્ષાએ બોલી શકે છે આ લોકો. એટલી નિમ્ન કક્ષાએ બોલવાનું ચાલુ કર્યું. પણ એવા લોકોને જેમને જીતાડ્યા, જેમને માથા ઉપર બેસાડ્યા, એમણે જ અમારી સાથે દ્રોહ કરવાનું કામ કર્યું. સાહેબ, આવા એકદમ નિમ્ન કક્ષાના આક્ષેપો. ક્યાં કહ્યું કે ત્યાં બેસી ગયા એટલે ઘરે બેહાડી દીધા તમે. હવે તો તમારે મોતમાં નાખવા છે અમને. એક પણ દિવસ બનાસકાંઠા સિવાય, આ બનાસકાંઠામાં ત્રીજો દિવસ છે મારો. એકવાર વચ્ચે આવ્યો તો બીજી વાર ધાર્મિક કાર્યક્રમમાં આવ્યો અને ત્રીજી વાર આવ્યો. એ સિવાય હું ક્યાંય નીકળ્યો પણ નથી. એવા લોકોને જવાબ આપું છું. જવાબ એટલે આપું છું કે ક્યાંય પણ કોઈને પણ કોઈ જગ્યાએ નથી બોલ્યો. પણ હવે આપને સવાલ કરવા માંગુ છું. સાહેબ, ઉઘાડા પગે એમના માટે દોડ્યા, ઉઘાડા પગે એમના માટે કામ કર્યું. અને તમામ લોકોએ બંધ રૂમની અંદર મને એવું કહેવામાં આવ્યું કે પગે પાડ, હું શેના માટે પડવું છે કે તારા લોકો માટે જોતું હોય તો એ તો હાથ જોડવા પડે. આંખ બતાવવાથી તારા લોકોને કઈ ના મળે. મેં કીધું મારા લોકો માટે તો આંખ બતાવીશ તો જ તમે આપશો, બાકી પગે પડનાર તો કેટલાય તમે બતાવી દીધા. મેં કીધું અને એટલે જ તમને કહેવા આવ્યો છું. હું માલધારીની વાત કરું છું, હું દલિતની વાત કરું છું, આદિવાસીની વાત કરું છું, ઓબીસી ની વાત કરું છું, તમામ ગરીબોની વાત કરું છું, ગામડાઓની વાત કરું છું. અને એવા લોકો માટે લડવાની વાત કરતો હોય ત્યારે મક્કમતાથી નીકળ્યો છું. આંદોલનકારી હતો ને આંદોલનકારી તરીકે ફરીથી દોડીશું, લોકો વચ્ચે જઈશું. એક વાર વિશ્વાસઘાત થયો, બીજી વાર નહીં સહન કરીએ. પણ જયારે નીકળ્યા છે ત્યારે
આ ગરીબો માટે લડવા નીકળ્યા છે ત્યારે આપને સવાલ કરવા માટે આવ્યો છું અને જવાબ મારે કડક ભાષાની અંદર જોઈએ. મારું ફક્ત રડવાનું બાકી રાખ્યું છું. હું આપને કહું, મારે કોઈ પાર્ટી નથી છોડવી. મેં ક્યારેય નથી છોડવી, એટલે જ વારંવાર મળ્યો. મેં એમને કહ્યું કે મારા લોકોને કંઈક આપો. મારા લોકોને કોઈ પદ કે પૈસાની ભૂખ નથી, પણ એમને સન્માન આપો. એમને પૂછો, એમને એટલું જ કહો અમે બેઠા છીએ. પણ વારંવાર વાત આવી, કઈ જ જવાબ ના મળ્યો. અને એટલે જ આપને કહેવા આવ્યો છું, અપમાન કરવામાં કઈ બાકી નથી રાખ્યું. મેં ખાલી રાજનીતિ છોડી અને ઘરે બેસી ગયો, તેમ છતાં એમણે અપમાન મારું જે કર્યું છે, મારા લોકોનું, મારી સેનાનું જે અપમાન કર્યું છે, એનો જવાબ માંગવાનો સમય આવી ગયો છે. માંગવો છે જવાબ? કેટલા એવું માને છે જો માંગવો હોય તો બે હાથ ઊંચા રાખીને તાળીઓ પાડો, મને ખબર છે. અને જરા પકડી જવાબ માંગવો છે. અપમાન જે આપ લીધું છે, જે માન લીધું છે ને અપમાન કર્યું છે, એનો બદલો લેવો છે કે નથી લેવો? તો પછી એક એક ગામ, એક એક મોહલ્લા ને એક એક બૂથ ઉપર એનો જવાબ આપવા માટે તૈયાર રહો. છો ને તૈયાર? મને બહુ અપેક્ષા હતી અમારા જેવા આગેવાનો ઉપર, પણ એવા જ આગેવાનો એવું કહ્યું કે અમે મૂર્ખા છીએ કે પાર્ટી બેઠા પછી સમાજની વાત ભૂલી જઈએ છીએ. અમે તમે ભૂલી જાઓ, હું નહીં ભૂલું. હું ગરીબોની વાત નહીં ભૂલું. લેવા લોકોને કહેવા માંગુ છું. મારી તમામ યુવાનોને અપીલ કરું છું, એક જ ભાષામાં જવાબ આપી દો. તમારી જોડે 72 કલાક છે. આજ કાલે પરમ દિવસે 72 કલાકની અંદર જેમણે એવું કહ્યું છે કે આ સેના એકતા મંચના ગરીબોથી ફાયદો નથી થયો, આમનાથી કઈ ના થાય, પાડી દો એકવાર, એટલે એમને ખબર પડે જિંદગીમાં કોઈ બીજો હિંમત ના કરે થાય. તમામ જગ્યાએ અપીલ કરું છું, જવાબ આપી દો અપમાનનો બદલો. જવાબ આપી દો સન્માન હળ્યું છે તો જવાબ આપી દો તમામ જગ્યાએ. ના પાઘડી પહેરાય છે તો પાઘડીનો વટ ના જાય, એનો પણ જવાબ આપી દો સાહેબ. તમામ ગરીબોને અપીલ કરું છું, ભવિષ્યમાં કોઈ ગરીબો માટે લડવાની હિંમત નહીં કરે. જેને ગરીબ માટે લડવાની વાત કરી, જેને ગરીબ માટે લડી અને ઈમાનદારીથી પોતાના પદ છોડી અને ગરીબો માટે નીકળ્યા, એને દબાવવાનો પ્રયત્ન થયો છે. મેં પણ એક નવો તાકાત સાથેનો પ્રયત્ન કર્યો કે મારે મારા લોકો માટે લડવું છે. મારા લોકો માટે. મને તો તમે દિલ્હી સુધી પહોંચાડી દીધો, તો પછી મને શું ખૂટે? મને કઈ ના ખૂટે. મને ખૂટે મારા લોકોનું સન્માન, મારા લોકોના અધિકાર. એટલે પાછો આવ્યો છું. નહીંતર કોણ પાછું આવે છે? મેં મારી જાત સર્વસ્વ અર્પણ કરી મારા લોકો માટે આવ્યો છું. ત્યારે હું આપને અપીલ કરું છું કે આપ બધા પૂરી તાકાતથી, પોતાની એકતાની તાકાતથી, પ્રચંડ તાકાતથી અમને જવાબ આપો, એ અપીલ કરું છું. ફરીથી આપ બધા ઉપસ્થિત રહ્યા બદલ આપ બધાનો આભારી છું. આટલી વિશાળ સંખ્યામાં આપ બધા ઉપસ્થિત છો ત્યારે છેલ્લી વાર અપીલ કરું છું, બદલો અને અપમાનની બદલાની તાકાત સાથે જવાબ આપશો કે નહીં આપો? તો એકવાર જોરદાર ના કહું ત્યાં સુધી તાળીઓ પાડો, મને ખબર પડે. તાળીઓ ચાલુ રાખજો, હું જવાબ માંગે. અપમાનનો બદલો લેવો છે કે નથી લેવો? આપણી એકતાની તાકાત બતાવી છે કે નથી બતાવી? આ લોકોને પ્રચંડ તાકાતથી જવાબ આપશો કે નહીં આપો? પૂરી તાકાતથી તાળીઓ છેલ્લી વાર પાડી લો. તાળીઓ સાથે અવાજ આવવો જોઈએ. તાળીઓમાં પણ આખા ગુજરાતના મારા યુવાનોને અપીલ કરું છું, પાડી દો અને એકતાની તાકાત બતાવી દો, એટલે એમને ખબર પડે. આભાર. આપ બધા ખૂબ સમયથી બેઠા એ બદલ પણ આપનો આભાર, અને પૂરી તાકાતથી અહીંયા આવ્યા એ બદલ પણ આભાર. હવે મને કોઈ શંકા નથી, અને આપ બધા આ અપમાનનો બદલો અને અપમાનની તાકાત સાથેનો જવાબ આપશો, એ જ વિનંતી સાથે વિનમું છું. જય જય ગરવી ગુજરાત. અને આ ગામને અભિનંદન પાઠવું છું કે 35 વર્ષથી આ ગામમાં દારૂબંધી છે. અને સાહેબ
એક મુદ્દો એ પણ રહી ગયો કે બાજુની જ વિધાનસભાના ધારાસભ્ય એની જોડે પણ જવાબ માંગુ છું આપ બધા વચ્ચે આ મીડિયાના મિત્રો થકી કે બાજુની વિધાનસભાના ધારાસભ્યએ હમણાં થોડા જ સમયમાં 2-4 દાડામાં મારી જોડે વિડીયો આવ્યો કે પોટલી ને બીજું શું કીધું 2 રૂપિયા પોટલી અને 2 રૂપિયા લેજો તો ચૂંટણી પંચને પણ અપીલ કરું છું કે મતદારોને લુભાવવાની વાત કરે છે પણ એ પહેલા એ જવાબ આપે ધારાસભ્ય કે આ પોટલીને 2 રૂપિયા કોને આપવાની વાત કરતા હતા ને કયા લોકો માટે ઉદ્દેશીને કહ્યું હતું જવાબ આપજો નહીતર આવનારા સમયની અંદર ગામડાઓમાં ઘૂસવા પણ નહીં દઈએ આવા લોકોને પણ જવાબ માંગજો સાહેબ તમામ લોકોને કહું છું શું ભલું કરવાના છે આ લોકો આ બનાસકાંઠાને વ્યસન મુક્ત કરવા માટે અમારી સેનાએ તડતોડ મહેનત કરી અને બીજા એક પાર્ટીનો ધારાસભ્ય એવું કહે છે કે પોટલી લઈ જજો પણ આ પોટલી કયા સમાજને કયા વર્ગને ઉદ્દેશીને લખી એનો જવાબ તમે બધા માંગજો આનો જવાબ એની જોડે લઈને રહેજો નહીતર માફી મૂકે માફી ના મૂકે ત્યાં સુધી એનો વિરોધ ચાલુ રાખીશું આપણે કરવો છે ને પોતાના 2 મત માટે આવનારું યુવા ધનને મોતના ખપ્પરમાં હુમવાના જે લોકો સપના જોતા હોય અને પોટલી પીવરાવની વાતો કરતા હોય એવા લોકો જોડે જવાબ માંગવાનો છું ત્યારે હું ફરીથી આપને અપીલ કરું છું આપની પાસે એક જ હથિયાર છે મતની એકતા બતાવી દેશો કે નહીં બતાવો મારે કહેવાની જરૂર છે કે મત ક્યાં દબાવશો છે જરૂર તો કચાઈ મતદાન કરજો અને દેખાવું જોઈએ કે આપણે કેટલી તાકાતથી મતદાન કર્યું અસ્તુ જય જય ગરવી ગુજરાત